તો પહલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે। ગમે તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય અને તેમાં પણ ભારત પાકિસ્તાન પર હુમલો કરે તેવી શક્યતા દેખાઈ રહી છે। જો કે ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધ થવાની સંભાવના દેખાવાના કેટલાક કારણો, કેટલાક સંકેતો છે। સંકેતો તમને જણાવીશું। ભારતે આક્રમણ નામથી કર્યું છે યુદ્ધાભ્યાસ। જી હા, આક્રમણ નામથી યુદ્ધાભ્યાસ કર્યો છે, જે સૌથી મોટો સંકેત છે કે આખરે કોના પર આક્રમણ કરવાનું, તો પાકિસ્તાન પર, નાપાક દેશ પર। 27 દેશોના રાજદૂતોને બોલાવીને આ ઘટના અંગેની જાણકારી અપાઈ છે। એટલે કે વિદેશ નીતિ અને પૂરી દુનિયામાં જે એક સંદેશ પહેલાથી આપી દેવામાં આવ્યો છે, પરંતુ કેવી રીતે જો આક્રમણ કરીએ છીએ તો કેવી રીતે આ 27 દેશોને સાથે રાખવાના। રાષ્ટ્રપતિ સાથે અમિત શાહ અને એસ જયશંકરની પણ મુલાકાત થઈ છે। આ મુલાકાત પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। કહેવાય રહી છે કે આ મુલાકાતમાં પણ આક્રમણ યુદ્ધાભ્યાસને લઈને અને આગળની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી હોઈ શકે। સરકારે સર્વદળીય બેઠક કરી છે, જ્યાં વિપક્ષને પણ વિશ્વાસમાં લઈ લીધું છે। વિપક્ષને સાથે રાખીને દેશને લુહાણ કરનાર એ આતંકી દુશ્મન પર કઈ રીતે આક્રમણ કરવું તેના માટે તૈયારી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારથી અંગ્રેજી ભાષામાં સંદેશ આપ્યો। તે પણ એક મોટો સંદેશ માત્ર દેશ અને પાકિસ્તાન નહીં, પરંતુ દુનિયાના તમામ દેશો માટે જે નજર ટકાવીને બેઠા છે કે ભારત હવે શું કંઈ કરી શકે છે। પાકિસ્તાન અરબ સાગરમાં મિસાઇલ પરીક્ષણ પણ કરશે, મિસાઇલ પરીક્ષણ કરી પણ રહ્યું છે। ગઈકાલે પણ આઈએનએસ સુરત પરથી જે મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું તેમાં પણ સફળતા મળી, એ પણ એક મોટો સંદેશ હતો। રશિયન મીડિયાએ બંને દેશમાં પરમાણુ યુદ્ધની શંકા દર્શાવી છે। જે પ્રકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યા અત્યાર હાલના સંબંધો છે, તેમાં પરમાણુ યુદ્ધ થઈ શકે તેવી આશંકા રશિયા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને આ તમામ એવા સંકેતો છે જેના ઉપરથી કહી શકાય કે હવે નાપાક પાક પર ભારત પૂરી તરહથી ગુસ્સે અને લાલચોળ થયું છે। શું કઈ એક્શન લેવામાં આવે છે તેના પર પૂરા દેશની નજર ટકેલી છે।